સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની આજે પોલીસે આંજણા ફાર્મના પાછળના ભાગેથી ધરપકડ કરી છે। નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ સિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાના જરાય ડર વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી હતી। આરોપી એટલો બેખૌફ હતો કે તે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000 રૂપિયામાં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો હતો। રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા સુરતથી હજારો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી। પરપ્રાંતની સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હતી। નવાઈની વાત તો એ હતી કે જેની ચર્ચા અને રાજ્યમાં હતી તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ સાવ અજાણ હતો। સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલના નાક નીચે આ ગોરખ ધંધો ચાલતો હતો, પરંતુ તેમણે કે તેમની ટીમે શંકાસ્પદ હોસ્પિટલો કે સોનોગ્રાફી સેન્ટર ઉપર તપાસ કરવાની તસદી સુદ્ધા લીધી નથી। શહેરમાં આવી અનેક ગેરકાયદે હોસ્પિટલ ધમધમી રહી હોવાની આશંકા છે। ડોક્ટર અનિલ પટેલના કાર્યકાળ દરમિયાન કેટલાક સેન્ટરો ઉપર તપાસ થઈ અને કેટલા સામે કડક પગલાં ભરાયા। જો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગમાં ચાલતી મોટી લાલિયાવાડી અને મિલીભગત બહાર આવી શકે તેમ છે। એકવાર ગુનામાં પકડાયેલા ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ કરવા માટે પણ વિભાગ કોઈ મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાય છે। આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો। દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ આરોગ્ય વિભાગે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા, જેમાં પોર્ટેબલ મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને માત્ર 15,000 રૂપિયામાં દીકરીઓનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો। આ કેસમાં હવે પોલીસ દ્વારા રામગોપાલના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે।